આજે આપણે ધોરણ નંબર 12 માં ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.1 નો એક્ઝામ્પલ નંબર 17 કરીએ છીએ। તો એક્ઝામ્પલ નંબર 17 પ્રશ્ન નંબર 17 એની રકમ છે fx બરાબર ax plus 1 જ્યાં x less than or equal to 3 bx plus 3 જ્યાં x greater than 3 વિધેય f એ 3 આગળ સતત હોય વિધેય f એ 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો। a અને b વચ્ચેનો સંબંધ શોધો। તો આપણે આપેલું છે કે અહીં આપેલું વિધેય f એ x બરાબર 3 આગળ સતત છે। અહીં વિધેય f એ x બરાબર 3 આગળ સતત છે તો શું થાય તેનું ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ fx બરાબર f ઓફ 3 થાય। કારણ કે ખબર છે કે વિધેય x બરાબર 3 આગળ સતત છે તો limit x tends to 3 plus fx is equal to limit x tends to 3 minus fx is equal to f of 3 થાય। હવે આપણે અહીંયા મૂકશું 3 પ્લસ 3 થી મોટા તરફથી 3 તરફ આવે છે 3 થી મોટા x greater than 3 3 થી મોટા તરફથી 3 તરફ આવે ત્યારે આ વિધેય લેવાનું એટલે limit x tends to 3 plus fx વખતે bx plus 3 લેવાનું। કારણ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ શું બતાવે છે 3 તરફ આવે છે જમણી બાજુથી એટલે 3 થી મોટા તરફથી 3 તરફ આવે છે બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ એટલે 3 થી નાના તરફથી 3 તરફ આવે છે ત્યારે વિધેય લેશું fx ની જગ્યાએ ax 1 બરાબર f ઓફ 3 એટલે ઇક્વલ ટુ 3 મૂકવાના ઇક્વલ ટુ 3 આમાં જ છે આમાં નથી તો ઇક્વલ ટુ 3 આમાં મૂકો એટલે 3a plus 1 x ની જગ્યાએ તમારે 3 મૂકવાના। હવે તમે શું કરશો તો અહીંયા x ની જગ્યાએ 3 મૂકશો એટલે તમારી પાસે 3b plus 3 બરાબર અહીંયા પણ x ની જગ્યાએ 3 મૂકશો 3a plus 1 બરાબર 3a plus 1 એટલે તમારી પાસે આવ્યા 3b plus 3 બરાબર 3a plus 1 એટલે તમારે a minus b કારણ કે 3a minus 3b કરો 3a minus 3b કરો આ બાજુ લઈ જઈએ 3a minus 3b બરાબર આ 3b આ બાજુ જશે અને 1 આ બાજુ આવશે 3 minus 1 એટલે 2 એટલે a minus b બરાબર 2/3 એટલે a બરાબર b plus 2/3 જે માગેલો સંબંધ છે a અને b વચ્ચેનો સંબંધ તમને પૂછ્યો છે તો a અને b વચ્ચેનો સંબંધ આવ્યો a બરાબર b plus 2/3। તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 17 કર્યો। હવે એક્ઝામ્પલ નંબર 18 કરીએ છીએ। એક્ઝામ્પલ નંબર 18 અગત્યનો છે બધા ધ્યાનથી સમજશે। એક્ઝામ્પલ 18 ની રકમ છે લેમ્બડાના કયા મૂલ્ય માટે fx બરાબર લેમ્બડા into x square minus 2x where x less than or equal to 0 fx is equal to 4x plus 1 where x greater than 0 द्वारा व्याख्यायित विधेय x बराबर 0 આગળ સતત છે એવો પ્રશ્ન છે। લેમ્બડાના કયા મૂલ્ય માટે આપેલું વિધેય f x બરાબર 0 આગળ સતત છે તથા x બરાબર 1 માટે ના સાતત્ય વિશે શું કહી શકાય।
x બરાબર 1 પાસે પણ સતત છે કે નહીં, તો એના વિશે શું કહી શકાય તો એ આપણે જોશું. તો પહેલા આપણે જોઈએ છે કે x બરાબર 0 આગળ જો આપણે આપેલું વિધેય સતત છે એમ ચકાસવાનું છે. ધારો કે આપણે વિધેય f x બરાબર 0 આગળ સતત છે એમ લેશું, તો એમાંથી લેમ્બડાનું કયું મૂલ્ય આપણે મળશે. તો અહીં આપણે જોઈએ છે, ધારો કે વિધેય f એ x બરાબર 0 આગળ સતત હોય તો શું થાય તમને ખબર છે. જો વિધેય f x બરાબર 0 આગળ સતત હોય તો શું થાય, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx એટલે જમણી બાજુનું લક્ષ બરાબર ડાબી બાજુનું લક્ષ બરાબર f ઓફ 0 થાય. જો વિધેય f એ x બરાબર 0 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર f ઓફ 0 થાય. હવે અહીં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx પહેલા શોધીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે 0 તરફ આવવાનું છે જમણી બાજુથી, એટલે x ગ્રેટર ધેન 0 પાસેથી 0 તરફ આવીએ ત્યારે વિધેય 4x 1 આવશે. એટલે આવશે 1. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ ગોતીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 તરફ આવે છે ડાબી બાજુથી ત્યારે વિધેય આ લેવાશે લેમ્બડા ઇન્ટુ x² માઈનસ 2x. હવે એમાં તમે કિંમત મૂકો, x ની જગ્યાએ 0 મૂકો તો લેમ્બડા ઇન્ટુ 0 માઈનસ 0 એટલે 0 થશે. તો તમે જોયું કે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને કેવા આવ્યા અસમાન. અહીંયા આ જો સતત હોય તો આ સમાન થવું જોઈએ. આપણે લખ્યું છે કે જો વિધેય x બરાબર 0 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર f ઓફ 0 થવું જોઈએ. હવે આપણે ચકાસીએ છીએ તો આપણે ચકાસ્યું કે જમણી બાજુનું લક્ષ 1 આવ્યું, ડાબી બાજુનું લક્ષ 0 આવ્યું. therefore આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx is not equal to limit x tends to 0 minus fx. Therefore limit x tends to 0 fx નું અસ્તિત્વ નથી. Therefore limit x tends to 0 fx નું અસ્તિત્વ નથી. અને હવે જો આનું જ લક્ષનું અસ્તિત્વ ન હોય તો લેમ્બડાની ગમે તે કિંમત લ્યો એમાં કાંઈ ફેર પડશે નહીં. લખશું therefore લેમ્બડાની કોઈ પણ કિંમત માટે વિધેય f એ x બરાબર 0 આગળ અસતત છે. લેમ્બડામાં અસર જ નથી કરતો, કે લેમ્બડા રહેતો જ નથી, કારણ કે અહીંયા લેમ્બડા હતો પણ બાજુમાં 0 આવી ગયો ગુણાકારમાં એટલે જવાબ 0 આવ્યો. એટલે આપણે કહી શકીએ કે લેમ્બડાની કોઈ પણ કિંમત તમે મૂકો, 5 મૂક્યો કે 5 લાખ મૂકો કે 5 કરોડ મૂકો, પણ આપેલા વિધેય માટે x બરાબર 0 આગળ કેવું છે અસતત છે. તો આ રીતે આપણે પહેલા પ્રશ્નનો જવાબ દીધો. હવે બીજો પ્રશ્ન છે કે x બરાબર 1 આગળ સતત છે કે નહીં એ ચકાસવાનું છે. તો પ્રશ્ન નંબર 2 માટે આપણે હવે જઈએ છીએ. આપણો 18મા દાખલાનો ચેપ્ટરનો 18મો પ્રશ્ન છે, એનો બીજો પ્રશ્ન એ આપણે વિચારીએ છીએ. એટલે કે x બરાબર 1 માટે સાતત્યની ચકાસણી. હવે તમને ખબર છે x બરાબર 1 છે એ કેવો છે, ગ્રેટર ધેન 0 છે. 0 થી તો મોટો જ છે, બધાને ખબર છે. 1 છે એ કેવો છે, 0 થી મોટો જ છે. તો એના માટે વિધેય આ વપરાશ આ રહ્યું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ગોતો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 છે એ 0 થી મોટો છે એટલે 4x 1 વિધેય આવશે. પછી x ની જગ્યાએ 1 મૂકો એટલે શું આવ્યો, 5 આવ્યો. વળી વિધેયની કિંમત પણ 1 આગળ શું છે, 5. 1 મૂકશો તો 1 છે 0 થી મોટો છે અહીંયા મૂકાશે એટલે 5 થાય છે. therefore તમે કહી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx
is equal to f of 1 થાય. therefore વિધેય f એ અને આમાં પણ લેમ્બડા કોઈ અસર જ નથી કરતી, આમાં લેમ્બડા ક્યાંય આવતો જ નથી. देखो વિધેય f એ લેમ્બડાની કોઈ પણ કિંમત માટે x બરાબર 1 આગળ સતત છે. ઓ x બરાબર 0 આગળ અસતત હતું અને આ x બરાબર 1 આગળ સતત આવ્યું. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 18 એમાં બે પ્રશ્નના જવાબ આપ્યા. હવે આપણે એક્ઝામ્પલ નંબર 19 માં જઈએ છીએ. એક્ઝામ્પલ 19 પણ બહુ અગત્યનો એક્ઝામ્પલ છે અને તમે સરસ રીતે સમજીને બે વાર ગણશો તો તમને આવડી જશે. તો આપણે એક્ઝામ્પલ 19 તરફ જઈએ છીએ. પ્રશ્ન નંબર 19 તરફ. સ્વાધ્યાય નંબર 5.1 એની રકમ છે gx બરાબર x માઇનસ બ્રેકેટેડ x, એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય gx બરાબર x માઇનસ બ્રેકેટેડ x એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે તેમ સાબિત કરો. તમારે ખાસ આમાં બતાવવાનું છે કે પ્રત્યેક પૂર્ણાંક એટલે n belongs to z, for all n belongs to z માટે આપેલું વિધેય કેવું છે? અસતત છે. તો હવે આપણે જોઈએ છે સૌથી પહેલા તો આ વિધેય જે છે એ વિધેયને આપણે જરા વ્યાખ્યાયિત વ્યવસ્થિત રીતે કરીએ છીએ. gx બરાબર x માઇનસ બ્રેકેટેડ x બરાબર x માઇનસ n કે જ્યાં n લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n પ્લસ 1, પછી x માઇનસ n માઇનસ 1 જ્યાં n માઇનસ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n. આ રીતે આપણે આ વિધેય વ્યાખ્યાયિત કરીએ છીએ. તો બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી આ સમજશે. આપણે પ્રત્યેક n belongs to z પાસે એટલે કે બધા પૂર્ણાંક પાસે આપણે સાતત્ય ચકાસવાનું છે. તો આ n અને n+1 બે ક્રમિક પૂર્ણાંકો છે. n અને n+1 બે ક્રમિક પૂર્ણાંકો છે. જેમ કે 2 અને 3. તો 2 અને 3 વચ્ચે બધી વાસ્તવિક સંખ્યાઓનો મહત્તમ પૂર્ણાંક ભાગ 2 આવે છે. તો n અને n+1 વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓનો મહત્તમ પૂર્ણાંક ભાગ n આવે છે. એટલે અહીંયા આપણે n મૂક્યો. x x જ રહ્યો, આ મહત્તમ પૂર્ણાંક ભાગની જગ્યાએ n મૂક્યો. ખાસ જોજો x x જ રહ્યો પણ n અને n+1 વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે, એનો મહત્તમ પૂર્ણાંક n થાય. હવે n-1 અને n ઈ પણ બે ક્રમિક પૂર્ણાંકો છે, એના વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, તો એનો મહત્તમ પૂર્ણાંક n-1 થાય. કારણ કે તમને ખબર છે કે નાની સંખ્યા 2 અને 3 વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, અપૂર્ણાંક પણ એનો મહત્તમ પૂર્ણાંક નેચરલી 2 થાય. તો અહીંયા મેં બ્રેકેટ x ની જગ્યાએ અહીંયા n મૂક્યો, અહીંયા બ્રેકેટ x ની જગ્યાએ n-1 મૂક્યો. હવે મારે n belongs to z પાસે સાતત્ય ચર્ચવાનું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ fx લેતા બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ એટલે n તરફ આવે છે જમણી બાજુથી. તો આ જમણી બાજુથી n તરફ આવ્યો, આ જમણી બાજુથી n તરફ આવ્યો. આયરો દેખાય છે n+1 થી n તરફ. તો ત્યારે વિધેય આપણે x n લેશું. આયરો x n આની જગ્યાએ, અને એમાં x ની જગ્યાએ n મૂકશું એટલે n એટલે 0. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ n fx ગોતીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ n fx તો બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ n એટલે n તરફ જાય છે ડાબી બાજુથી. તો આ ડાબી બાજુથી n તરફ જાય છે. તો ત્યારે વિધેય તરીકે આપણે x n+1 લેશું. x ની જગ્યાએ પછી n મૂકશું એટલે n n+1 એટલે 1. therefore તમને ખબર પડી ગઈ કે જમણી બાજુનું લક્ષ પૂર્ણાંક n પાસેનું અને ડાબી બાજુનું લક્ષ બંને અસમાન આવ્યા. therefore વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી.
અને therefore વિધેય f નહીં પણ g સોરી fx નહીં સેજ ભૂલ છે આપણી fx ને બદલે આપણે વિધેય gx આપ્યું છે gx લખી લઈએ ખાસ gx વિધેય છે અહીંયા પણ gx આવશે કારણ કે fx નથી આપણે વિધેય તરીકે gx આપ્યું છે gx લેવાનું કાઈ વાંધો નહીં therefore વિધેય g એ for all n belongs to z માટે અસતત છે અથવા સતત નથી પ્રત્યેક પૂર્ણાંક માટે એ અસતત બને છે કોઈ n લીધો તો એવા બધા પ્રત્યેક પૂર્ણાંક માટે આપેલું વિધેય અસતત બને છે તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 19 જોયો હવે એક્ઝામ્પલ નંબર 20 તરફ જઈએ છીએ એક્ઝામ્પલ નંબર 20 ની રકમ છે જે MCQ માં આપણે કામ આવી શકે છે અથવા VSQ એક માર્કમાં કામ આવી શકે એવો એક્ઝામ્પલ છે 20મો દાખલો આપણા ચેપ્ટર 5.1 નો 20મો પ્રશ્ન છે fx બરાબર x² - sin x + 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર પાઈ આગળ સતત છે આવો પ્રશ્ન છે x બરાબર પાઈ આગળ સતત છે તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ fx ગોતીએ વિધેયનું પાઈ આગળનું લક્ષ ગોતીએ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ આપેલું વિધેય લખીએ અંદર fx ની જગ્યાએ હવે x ની જગ્યાએ પાઈ મૂકીએ પાઈ સ્ક્વેર માઈનસ sin પાઈ પ્લસ 5 sin પાઈ એટલે 0 બિંદુ a નો વ્યાયામ પ્લસ 5 એટલે પાઈ સ્ક્વેર પ્લસ 5 વળી f ઓફ પાઈ વિધેયની પાઈ આગળની કિંમત તો ઈ પણ પાઈ સ્ક્વેર માઈનસ sin પાઈ પ્લસ 5 એટલે ઈ જ પ્રમાણે પાઈ સ્ક્વેર પ્લસ 5 છે therefore આપણે કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f ઓફ x બરાબર f ઓફ પાઈ થાય છે therefore વિધેય f x બરાબર પાઈ આગળ સતત છે તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 20 જે MCQ VSQ સ્વરૂપે આપણે પૂછી શકીએ છીએ હવે 21 માં 3 એક્ઝામ્પલ છે તો આપણે 21 એક્ઝામ્પલ ગણીએ છીએ 21મો પ્રશ્ન 21મો દાખલો ચેપ્ટર 5.1 તો એમાં 3 એક્ઝામ્પલ છે તો આપણે કઈ રીતે કરશું બધા વિદ્યાર્થીઓ જોશે એમાં સાતત્યનું બીજગણિત આપણે વાપરશું તો એક્ઝામ્પલ નંબર 21 માં પહેલો દાખલો છે fx બરાબર sin x plus cos x નું સાતત્ય ચર્ચો બીજો દાખલો છે fx બરાબર sin x minus cos x નું સાતત્ય ચર્ચો અને ત્રીજો દાખલો છે fx બરાબર sin x into cos x નું સાતત્ય ચર્ચો તમને અહીંયા બહુપદી તમારે અહીંયા વિધેયોના સાતત્યનું બીજગણિતનો ઉપયોગ કરાશે કે જો બે વિધેય f અને g r પર સતત હોય તો એમનો સરવાળો પણ r પર સતત થાય એમની બાદબાકી પણ r પર સતત થાય અને એમનો ગુણાકાર પણ r પર સતત થાય અને એમનો ભાગાકાર ચોક્કસ એના પ્રદેશ ઉપર કે જેમાં gx નું મૂલ્ય 0 ન હોય એવા પ્રદેશ ઉપર સતત થાય તો આપણે એનો ઉપયોગ કરીને અહીંયા આપણે કરીએ છીએ પહેલો દાખલો એક્ઝામ્પલ નંબર પહેલો તો fx બરાબર sin x plus cos x બરાબર gx plus hx લેતા જ્યાં gx બરાબર sin x એ r પર સતત છે તથા hx બરાબર cos x એ પણ r પર
સતત છે, આપણે ખબર છે, આપણે ભણી ગયા છીએ. તો સાતત્યના બીજગણિત પરથી fx બરાબર hx પ્લસ gx પણ સતત થાય, r પર સતત થાય બતાવીએ છીએ. કોઈ a belongs to r માટે બતાવું છું. કોઈ a belongs to r માટે fx લિમિટ x ટેન્ડ્સ ટુ a, કોઈ પણ વાસ્તવિક સંખ્યા c પણ લઈ શકો, a પણ લઈ શકો, ગમે તે લઈ શકો. લિમિટ x ટેન્ડ્સ ટુ a, fx એટલે sin x plus cos x. પછી બંનેને અલગ અલગ લિમિટ આપો. લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ a cos x. હવે તમને ખબર છે sin x સતત છે એટલે અહીંયા sin a આવશે અને અહીંયા cos x સતત છે એટલે cos a આવશે. એટલે sin a plus cos a એટલે f of a બને છે. therefore આપણે કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર f of a થાય છે. therefore વિધેય fx બરાબર sin x plus cos x એ r પર સતત છે. આ રીતે આપણે બાદબાકીનું પણ કરી શકીએ. ધારો કે એક્ઝામ્પલ નંબર 2 છે, ખાલી અહીંયા વચ્ચે માઈનસ આવશે, અહીંયા પણ માઈનસ આવશે, બાકી બધું એમ જ છે. પ્લસની જગ્યાએ માઈનસ આવશે, અહીંયા પણ માઈનસ આવશે, અહીંયા પણ વચ્ચે માઈનસ આવશે અને અહીંયા માઈનસ આવશે. therefore તમે કહી શકશો કે વિધેય fx sin x minus cos x એ r પર સતત છે. એવી જ રીતે ત્રીજો એક્ઝામ્પલ ગુણાકાર વચ્ચે હોય, વચ્ચે ગુણાકાર છે, બે વિધેયો વચ્ચે મલ્ટીપ્લિકેશન છે, તો અહીંયા પણ બંને વચ્ચે ગુણાકાર આવશે. અહીંયા gx hx minus gx નહીં પણ gx minus hx જે રીતે આપણે વ્યાખ્યાયિત કર્યું છે. hx minus gx એટલે sin x છે, hx એટલે cos x છે, તો અહીંયા gx minus hx આવશે. ગુણાકારમાં પણ gx into hx આવશે. સરવાળામાં વાંધો નથી પણ ગુણાકાર અને બાદબાકીમાં ખાસ ક્રમનો નિયમ ક્રમ જાળવજો, બરોબર. sin x minus cos x આપ્યું હોય તો gx minus hx લેવાના. ગુણાકારમાં gx into hx લીધા તો અહીંયા આપણે into આવશે, અહીંયા gx into hx, અહીંયા પણ into આવશે અને એવી રીતે અહીંયા પણ into આવશે. તો આમ બંને વિધેયો, ત્રણ વિધેય, બે વિધેયોનો સરવાળો, બે વિધેયોની બાદબાકી અને બે વિધેયોનો ગુણાકાર એ r પર સતત છે. એમ આપણે ત્રણ દાખલા આ રીતે એક કર્યો, એના ઉપરથી તમે ત્રણ કરી શકો છો. ખાલી વચ્ચેની ક્રિયાઓ બદલવાની છે, પ્લસ માઇનસ અને ઇન્ટુ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 21 પૂરો કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 22 માં જઈએ છીએ. તો 22 એક્ઝામ્પલમાં એ લોકોએ આપ્યું છે કે કોસાઇન વિધેય સતત છે એમ સાબિત કરો, કોસેક વિધેય સતત છે એમ સાબિત કરો, સેક વિધેય સતત છે એમ સાબિત કરો અને કોટેન્જન્ટ વિધેય પણ સતત છે એમ સાબિત કરો. તો આપણે એક્ઝામ્પલ નંબર 22 ના પહેલા દાખલામાં જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 22 એનો પહેલો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 22 નો પહેલો દાખલો છે. fx બરાબર cos x એ સતત વિધેય છે, r પર સતત છે તેમ સાબિત કરો. તો કેમ કરશું? a belongs to r માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a cos x બરાબર. એ લોકોએ આ રીતે પણ કરી શકાય છે. અહીંયા તમે sin π/2 માઈનસ x લખી શકો છો cos x ની જગ્યાએ, અને પછી તમે x ની જગ્યાએ મૂકો, એટલે sin π/2 માઈનસ a કરી શકો અને sin π/2 માઈનસ a એટલે cos a એટલે f of a થાય. therefore તમે કહી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર f of a થાય છે. therefore fx બરાબર cos x એ r પર સતત
છે. તમને ખબર છે અહીં ડોમેઇન ઓફ એફ કોષનો પ્રદેશ r છે. તો પહેલો દાખલો કર્યો. એવો જ બીજો દાખલો છે fx બરાબર, હવે થોડો ફેર છે, cosec x, fx બરાબર cosec x એ તેના પ્રદેશ પર સતત છે. તો પ્રદેશ શું છે તમને બધાને ખબર છે, fx બરાબર cosec x એટલે 1/sin x. હવે તમને ખબર છે અહીં x શેનામાં આવેલો હોય, x is not equal to sin ના શૂન્યો ના આવવા જોઈએ, n પાઈ જ્યાં n belongs to z. એટલે તમને લખવું હોય તો લખી શકો અહીં ડોમેઇન ઓફ f બરાબર r માઈનસ n પાઈ જ્યાં n belongs to z. જ્યાં દાખલામાં આ એનો પ્રદેશ બનશે, કારણ કે નકર વિધેય અવ્યાખ્યાયિત બની જાય, કારણ કે sin 0 ન આવવો જોઈએ, છેદ 0 ન આવવો જોઈએ, એટલે sin ના શૂન્યો આપણે કાઢી નાખ્યા. હવે લખશું, હવે a belongs to domain of f માટે, a belongs to domain of f માટે લિમિટ x tends to a fx બરાબર લિમિટ x tends to a cosec x બરાબર લિમિટ x tends to a 1/sin x બરાબર લિમિટ x tends to a 1 by લિમિટ x tends to a sin x. ઉપર તો 1 અચળ જ છે, sin x નું sin a લખશું બરાબર cosec a બરાબર f of a આવી ગયું. therefore તમે શું લઈ આવ્યા, therefore limit x tends to a f of x બરાબર f of a થાય છે. therefore વિધેય fx બરાબર cosec x r minus n pi જ્યાં n belongs z પર સતત છે. હવે એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 22 માનો ત્રીજો દાખલો જે sec x માટેનો છે, એ પણ આપણે આ રીતે જ સાબિત કરશું. અને આ રીતે તમને જો મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.